નમસ્કાર. ચાલો આજે એક એવી ટેકનોલોજીની વાત કરીએ જે આપણી આસપાસ લગભગ બધે જ છે. પંખાથી લઈને ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી આ બધી વસ્તુઓ ચાલે છે ડીસી મોટર પર. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ મોટરની સ્પીડને આટલી ચોકસાઈથી કઈ રીતે ઓછી વધતી કરવામાં આવે છે? બસ આજે આપણે એ જ એન્જિનિયરિંગના રહસ્યને સમજવાના છીએ. ડીસી મોટર સ્પીડ કંટ્રોલ. તો સવાલ બહુ સીધો અને સરળ છે. કોઈ ઇલેક્ટ્રિક મોટરને જરૂર પડે ત્યારે ફાસ્ટ અને જરૂર પડે ત્યારે સ્લો કેવી રીતે કરી શકાય? આ એક જ સવાલના જવાબમાં આખી ટેકનોલોજીનો સાર છુપાયેલો છે. તો ચાલો આના મૂળમાં જઈએ. મોટરની સ્પીડ પાછળનું રહસ્ય શું છે એ જાણીએ. અને સાચું કહું ને તો એ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણું સરળ છે. અને આ રહ્યું એ રહસ્ય. સ્ક્રીન પર દેખાતું આ સમીકરણ. હવે આને જોઈને ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરું ગણિત નથી. સમજો કે આ મોટરને કંટ્રોલ કરવાની એક સિક્રેટ રેસિપી છે. આ એક જ ફોર્મ્યુલા આપણને બધી જ ચાવીઓ આપે છે જેનાથી મોટરની સ્પીડ એટલે કે એનને કંટ્રોલ કરી શકાય છે. ચાલો આ રેસિપીના મુખ્ય ઘટકોને સમજીએ. એન તો થઈ ગઈ મોટરની સ્પીડ. હવે એ 3 વસ્તુ પર આધાર રાખે છે. પહેલું, સપ્લાય વોલ્ટેજ V એટલે કે કેટલો પાવર આપવામાં આવે છે. બીજું, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ IARA જેનો મતલબ છે કે મોટરના ફરતા ભાગ સુધી પહોંચતા કેટલો વોલ્ટેજ ઓછો થઈ જાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, મેગ્નેટિક ફ્લક્સ phi એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું મજબૂત છે. તો આ સમીકરણના આધારે એન્જિનિયરોને 3 જાદુઈ લીવર મળે છે. બસ આ જ લીવરનો ઉપયોગ કરીને મોટરની સ્પીડને પોતાની મરજી મુજબ બદલી શકાય છે. આ 3 લીવર છે ફ્લક્સ, રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ. આમાંથી કોઈને પણ બદલીને સ્પીડ કંટ્રોલ કરી શકાય છે. પણ વ્યવહારમાં 2 રીતો સૌથી વધુ વપરાય છે. પહેલી, ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સને બદલીને, અને બીજી, આર્મેચર સર્કિટમાં ફેરફાર કરીને. ચાલો બંનેને વિગતવાર જોઈએ. ઓકે, તો આપણી પહેલી રીત છે ફિલ્ડ કંટ્રોલ. મોટરની સ્પીડને કંટ્રોલ કરવાની આ એક મુખ્ય અને બહુ જ રસપ્રદ રીત છે. અહીં સર્કિટમાં જુઓ, એક વેરિયેબલ રેઝિસ્ટર એટલે કે જેનો અવરોધ આપણે બદલી શકીએ એને મોટરના શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે જોડવામાં આવ્યો છે. આ નાનકડો રેઝિસ્ટર જ આખી ગેમ બદલી નાખે છે. એ જ ચુંબકીય ફ્લક્સને કંટ્રોલ કરવાની ચાવી છે. હવે જુઓ આ કામ કઈ રીતે કરે છે એ બહુ મજાનું છે. સ્ટેપ 1, આપણે રેઝિસ્ટન્સ વધારીએ છીએ. સ્ટેપ 2, રેઝિસ્ટન્સ વધવાથી ફિલ્ડ કરંટ ઘટે છે જેના કારણે ચુંબકીય ફ્લક્સ phi નબળું પડે છે. અને હવે આવે છે સૌથી અણધાર્યું પરિણામ. સ્ટેપ 3, મોટરની સ્પીડ n વધી જાય છે. હા, બરાબર સાંભળ્યું. ફ્લક્સ ઓછું થયું અને સ્પીડ વધી ગઈ. એવું એટલા માટે કેમ કે મોટરને પોતાનો પાવર જાળવી રાખવા માટે હવે વધુ ઝડપથી ફરવું પડે છે. તો આ પદ્ધતિનું રિપોર્ટ કાર્ડ કેવું છે? ફાયદો એ છે કે આને લાગુ કરવી બહુ સહેલી છે. ગેરફાયદો એ છે કે થોડો પાવર લોસ વધે છે. પણ સૌથી અગત્યની વાત જે યાદ રાખવા જેવી છે, આ પદ્ધતિનો ઉપયોગ મોટરની સામાન્ય રેટેડ સ્પીડ કરતાં વધારે સ્પીડ મેળવવા માટે થાય છે. ચલો હવે બીજી મુખ્ય પદ્ધતિ પર જઈએ. આ છે આર્મેચર કંટ્રોલ. આ એક અલગ જ અભિગમ છે અને એના પરિણામો પણ અલગ છે. અહીંની ગોઠવણ જુઓ. હવે પેલો વેરિયેબલ રેઝિસ્ટર ફિલ્ડ સર્કિટમાં નથી પણ સીધો આર્મેચરની સાથે શ્રેણીમાં જોડાયેલો છે. બસ આટલો નાનો ફેરફાર જ બધું બદલી નાખે છે. આ રીત સમજવામાં એકદમ સીધી અને સરળ છે. સ્ટેપ 1, આપણે રેઝિસ્ટન્સ વધારીએ છીએ. સ્ટેપ 2, આના કારણે આર્મેચરને મળતો વોલ્ટેજ ઘટી જાય છે. અને સ્ટેપ 3, સીધું પરિણામ, મોટરની સ્પીડ n ઘટી જાય છે. અહીં બધું સિમ્પલ છે. વધુ રેઝિસ્ટન્સ એટલે ઓછી સ્પીડ. તો આર્મેચર કંટ્રોલનું સ્કોરકાર્ડ શું કહે છે? ફાયદો એ કે આને જોડવી બહુ સરળ છે. પણ ગેરફાયદો એ છે કે આનાથી મોટરની નોર્મલ સ્પીડ વધારી શકાતી નથી. અને આ જ આની મુખ્ય ઓળખ છે. આ પદ્ધતિ મોટરની સામાન્ય રેટેડ સ્પીડ કરતાં ઓછી સ્પીડ મેળવવા માટે જ વપરાય છે. અત્યાર સુધી આપણે એ જોયું કે આ બધી રીતો કામ કેવી રીતે કરે છે. પણ અસલી એન્જિનિયરિંગનો ખેલ હવે શરૂ થાય છે. સવાલ એ છે કે કઈ પદ્ધતિ ક્યારે વાપરવી. આ નિર્ણય એક સમજી વિચારીને કરાતી પસંદગી પર આધાર રાખે છે. આ ટેબલ બંને પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ફિલ્ડ કંટ્રોલ નોર્મલથી વધુ સ્પીડ માટે છે તો આર્મેચર કંટ્રોલ નોર્મલથી ઓછી સ્પીડ માટે. ફિલ્ડ કંટ્રોલમાં આપણે ચુંબકીય ફ્લક્સને ટાર્ગેટ કરીએ છીએ, જ્યારે આર્મેચર કંટ્રોલમાં આપણે વોલ્ટેજને.
અને હા, બંનેમાં પાવર લોસ પણ અલગ અલગ હોય છે. આ વાક્ય બધી વાતનો સાર કહી દે છે. ડીસી મોટર સ્પીડ કંટ્રોલ એ વીજળીનું સંતુલન સાધવાની એક સુવિચારિત કળા છે. સાચી વાત છે, એન્જિનિયરિંગ એટલે ખાલી ફોર્મ્યુલા લગાવવાનો ખેલ નથી, પણ યોગ્ય સમયે યોગ્ય પસંદગી કરવાનો ખેલ છે. અને આ સ્લાઇડ એ જ પસંદગીને કેટલી સુંદર રીતે બતાવે છે. તે હંમેશા એક ટ્રેડ ઓફ છે, એક પ્રકારનો સોદો. શું વધારે સ્પીડ જોઈએ છે તો પછી ચુંબકીય ફ્લક્સનું બલિદાન આપવું પડશે? શું સ્પીડ ઓછી કરવી છે તો પછી આર્મેચર વોલ્ટેજ ઓછો કરવો પડશે? આ જ તો એન્જિનિયરિંગની ખરી મજા છે. તો હવે પછી જ્યારે પણ કોઈ વેરિયેબલ સ્પીડવાળું ઉપકરણ, જેમ કે ઘરનો મિક્સર કે પછી ડ્રિલ મશીન હાથમાં આવે ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. આને બનાવનાર એન્જિનિયરે કયો સોદો કર્યો હશે? વધુ સ્પીડ મેળવવા ફ્લક્સ ઘટાડ્યો હશે કે ઓછી સ્પીડ મેળવવા વોલ્ટેજ ઘટાડ્યો હશે? ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ, ડીસી સિરીઝ મોટરની સ્પીડ કંટ્રોલ. હવે ભલે એ કોઈ મોટી ઔદ્યોગિક ક્રેન હોય કે પછી ઇલેક્ટ્રિક ટ્રેન, એની સ્પીડને કાબૂમાં રાખવી એ એન્જિનિયરિંગનો એક મોટો પડકાર છે. તો આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ કે આ શક્તિશાળી મશીનોની ગતિને એન્જિનિયરો કેવી રીતે કાબૂમાં રાખે છે. વિચારો કે એકદમ ફૂલ સ્પીડથી ચાલતી મોટરને ધીમે ધીમે શાંત કરવી હોય અથવા ધીમેથી એકદમ સ્પીડ વધારવી હોય તો આ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટરની ગતિને આટલી ચોકસાઈથી કઈ રીતે નિયંત્રિત કરી શકાય? વેલ, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. તો આપણી આખી વાતચીતનો જે હીરો છે ને એ છે ડીસી સિરીઝ મોટર. આ મોટર એક સાચો વર્કહોર્સ છે. જ્યાં પણ ખૂબ જ તાકાત અને હાઈ ટોર્કની જરૂર હોય ને, જેમ કે ભારે વજન ઉપાડવા માટે કે પછી ઇલેક્ટ્રિક ટ્રેનને ખેંચવા માટે, ત્યાં આ મોટર જ કામ આવે છે. ખરેખર એકદમ ભરોસાપાત્ર. ઓકે, તો એની સ્પીડ કંટ્રોલ કરવી કઈ રીતે? ચાલો એના કંટ્રોલ્સનો એક નકશો બનાવીએ. મોટરની ગતિને કાબૂમાં લેવા માટે આમ તો મુખ્ય 3 જગ્યા છે. 3 એવા લીવર છે જેને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. જુઓ, આ 3 મુખ્ય કંટ્રોલ પોઇન્ટ્સ છે. પહેલું છે ફિલ્ડ, એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે એ ભાગ. બીજું છે આર્મેચર, જે મોટરનો ફરતો ભાગ છે. અને ત્રીજો અને સૌથી સીધો રસ્તો છે મુખ્ય પાવર સપ્લાય. આ ત્રણેયને એડજસ્ટ કરીને આપણે મોટરની સ્પીડને આપણા કહ્યામાં લાવી શકીએ છીએ. તો ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. ઓકે, તો હવે આપણે એ ટૂલકિટ ખોલીએ જેમાં 4 ક્લાસિક એટલે કે પરંપરાગત કંટ્રોલ પદ્ધતિઓ છે. આ એવી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ વર્ષોથી, દાયકાઓથી મોટરની સ્પીડને કંટ્રોલ કરવા માટે થતો આવ્યો છે. આપણી પહેલી પદ્ધતિ છે ફિલ્ડ ડાયવર્ટર. આનું નામ જ બધું કહી દે છે, ડાયવર્ટ કરવું. સમજો કે એક હાઈવે પર ટ્રાફિક વધુ છે તો તમે એક બાયપાસ રોડ બનાવી દો. અહીં પણ એવું જ થાય છે. એક વેરિયેબલ રેઝિસ્ટરને ફિલ્ડ વાઇન્ડિંગની સમાંતર મૂકી દેવામાં આવે છે જેથી કરંટને ત્યાંથી ડાયવર્ટ કરી શકાય. આ સર્કિટ ડાયાગ્રામ પર નજર કરો. અહીં તમે જોઈ શકો છો કે ફિલ્ડ ડાયવર્ટર કેવી રીતે કરંટ માટે એક બીજો વૈકલ્પિક રસ્તો બનાવે છે. જેમ જેમ આપણે આ બાયપાસ રોડ ખોલીએ છીએ, ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ઓછો કરંટ પસાર થાય છે, કારણ કે કરંટ હંમેશા સહેલો રસ્તો શોધે છે. હવે અહીં એક મજાની વાત છે, જે થોડી ઉલટી લાગે છે. જુઓ, જેમ જેમ ડાયવર્ટરનો રેઝિસ્ટન્સ ઘટે છે, બાયપાસમાંથી વધુ કરંટ જાય છે. બરાબર? આનાથી શું થાય? મુખ્ય ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ ઓછો થઈ જાય છે અને એનું ચુંબકીય ફ્લક્સ નબળું પડે છે. અને પરિણામ, મોટરની સ્પીડ વધી જાય છે. હા, ફ્લક્સ નબળું પડે અને સ્પીડ વધે. આ જ તો આની ખાસિયત છે. ચાલો હવે બીજી પદ્ધતિ પર જઈએ, ફિલ્ડ ટેપિંગ. અહીં કોઈ ડાયવર્ઝન નથી, કોઈ બાયપાસ નથી. અહીં આપણે સીધા જ ફિલ્ડ વાઇન્ડિંગના ટર્ન્સની સંખ્યા સાથે રમીએ છીએ. એક સિલેક્ટર સ્વિચનો ઉપયોગ કરીને આપણે નક્કી કરીએ છીએ કે કરંટ કેટલા ટર્ન્સમાંથી પસાર થશે. આ બિલકુલ એવું છે જાણે કોઈ ટ્રાન્સફોર્મર પર અલગ અલગ ટેપિંગ પોઇન્ટ્સ હોય. આ ડાયાગ્રામમાં જે સ્વિચ છે એ જ આખી રમત રમે છે. એને બદલીને આપણે સીધા જ ચુંબકીય ક્ષેત્રની તાકાત બદલી શકીએ છીએ. સિમ્પલ લોજિક છે. ઓછા ટર્ન્સ તો નબળું ફિલ્ડ, વધુ ટર્ન્સ તો મજબૂત ફિલ્ડ. તો આમાં શું થાય છે? જેવો ટેપિંગ પોઇન્ટ બદલાય, સર્કિટનો રેઝિસ્ટન્સ અને ટર્ન્સની સંખ્યા બદલાય છે. એનાથી ચુંબકીય ફ્લક્સ સીધું જ વધે કે ઘટે છે અને પરિણામે મોટરની સ્પીડ પણ એ મુજબ જ બદલાય છે. આ એકદમ સીધો સ્ટેપ બાય સ્ટેપ કંટ્રોલ છે. ઓકે,
2 પદ્ધતિઓ થઈ ગઈ જે ફિલ્ડ સાથે જોડાયેલી હતી. હવે આપણે ફોકસ બદલીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે આર્મેચર ડાયવર્ટર. અહીં આપણે ફિલ્ડને છોડીને સીધા મોટરના ફરતા ભાગ એટલે કે આર્મેચર પર આવી જઈએ છીએ. ફરીથી ડાયવર્ટર, પણ આ વખતે એની જગ્યા અલગ છે. અહીં જુઓ, ડાયવર્ટરને આર્મેચરની સમાંતર જોડવામાં આવ્યો છે. આનો હેતુ પણ કરંટને ડાયવર્ટ કરવાનો જ છે, પણ આ વખતે આર્મેચરમાંથી પસાર થતા કરંટને ઘટાડવાનો છે. આની અસર ખૂબ જ જોરદાર હોય છે. અહીં પરિણામ ફિલ્ડ ડાયવર્ટરથી બિલકુલ ઊંધું છે. જુઓ, જેવો ડાયવર્ટરનો રેઝિસ્ટન્સ ઘટે, આર્મેચરમાંથી ઓછો કરંટ જાય છે, બરાબર. પણ એનાથી શું થાય છે કે ફિલ્ડ કરંટ વધી જાય છે, અને ફિલ્ડ કરંટ વધે એટલે ફ્લક્સ મજબૂત બને, અને મજબૂત ફ્લક્સ એટલે મોટરની સ્પીડ ઘટી જાય. તો જો સ્પીડ ઘટાડવી હોય તો આ પદ્ધતિ કામની છે. અને હવે આવી આપણી ચોથી અને છેલ્લી ક્લાસિક પદ્ધતિ, સપ્લાય વોલ્ટેજ કંટ્રોલ. આ કદાચ સમજવામાં સૌથી સહેલી રીત છે. અહીં ફિલ્ડ કે આર્મેચર સાથે કોઈ છેડછાડ નહીં. આપણે સીધા જ મોટરને મળતા મુખ્ય પાવર સપ્લાયને જ કંટ્રોલ કરીએ છીએ. આ પદ્ધતિ જાણે કે મુખ્ય પાવર લાઇન પર લગાવેલો કોઈ વાલ્વ હોય એવું કામ કરે છે. તમે રેઝિસ્ટરથી પાવર ઓછો કરો, સ્પીડ ઘટી જાય, સિમ્પલ. પણ એની એક બહુ મોટી ખામી છે, અને આ સર્કિટમાં જે ગરમીનું નિશાન છે ને, એ એના તરફ જ ઇશારો કરી રહ્યું છે. તો પ્રોસેસ એકદમ સીધી છે. તમે મુખ્ય સર્કિટમાં રેઝિસ્ટન્સ વધારો, મોટરને મળતો વોલ્ટેજ ઘટી જાય અને એની સાથે સ્પીડ પણ ઘટી જાય. પણ જે પાવર આપણે રોકીએ છીએ એનું શું થાય છે? એ બધો જ પાવર રેઝિસ્ટરમાં ગરમી બનીને વેડફાઈ જાય છે. મતલબ કે આમાં ઊર્જાનો જબરદસ્ત બગાડ થાય છે, અને એટલે જ આ એક ખૂબ જ બિનકાર્યક્ષમ પદ્ધતિ છે. તો અત્યાર સુધીમાં આપણે 4 અલગ અલગ ટૂલ્સ જોયા આપણી ટૂલ કિટમાં. હવે સવાલ એ છે કે કયું ટૂલ ક્યારે વાપરવું? ચાલો આ ચારેયની એક સામસામી સમીક્ષા કરી લઈએ, જેથી બધું જ એકદમ ક્લિયર થઈ જાય. આ ટેબલ પર એક નજર નાખો. બધી માહિતી એક જ જગ્યાએ છે. જો સ્પીડ વધારવી હોય તો ફિલ્ડ ડાયવર્ટર, ઘટાડવી હોય તો આર્મેચર ડાયવર્ટર અથવા વોલ્ટેજ કંટ્રોલ. ફિલ્ડ ટેપિંગ બંને કામ કરી શકે છે, પણ સૌથી અગત્યની નોંધ કઈ છે? વોલ્ટેજ કંટ્રોલમાં સૌથી વધુ પાવર લોસ થાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આટલી બધી ઊર્જા વેડફાય એ તો કેમ ચાલે? તો શું આ પાવર લોસની સમસ્યાનો કોઈ આધુનિક ઉકેલ છે? હા, બિલકુલ છે. અને અહીંથી જ આપણી વાતચીત એક નવા વળાંક પર આવે છે. હવે આપણે જૂની પદ્ધતિઓથી આગળ વધીને આધુનિક અપગ્રેડની દુનિયામાં જઈ રહ્યા છીએ. જૂના અને નવા વચ્ચેનો ફરક જુઓ. એક તરફ ગરમી તરીકે ઊર્જાને બાળી નાખવાની જૂની રીત, અને બીજી તરફ સ્માર્ટ, બુદ્ધિશાળી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ. આ માત્ર એક સુધારો નથી, આ એક ક્રાંતિ છે. તો આધુનિક ડ્રાઇવ્સમાં શું હોય છે? એમાં રેઝિસ્ટર નથી હોતા. એની જગ્યાએ હોય છે SCR અને IGBT જેવા સુપરફાસ્ટ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ. આ કોઈ સામાન્ય સ્વિચ નથી. આ સેકન્ડમાં હજારો વાર પાવરને ચાલુ બંધ કરી શકે છે, જેથી મોટરને જેટલો જોઈએ એટલો જ પાવર મળે, એક ટીપું પણ વધારે નહીં. પરિણામ? પાવર લોસ લગભગ 0 અને સ્પીડ પર એકદમ ચોકસાઈભર્યો કંટ્રોલ. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, જો સ્પીડ વધારવી હોય તો ચુંબકીય ફ્લક્સને નબળું પાડો. આ માટે ફિલ્ડ ડાયવર્ટર કે ફિલ્ડ ટેપિંગ વાપરી શકાય. અને જો સ્પીડ ઘટાડવી હોય તો આર્મેચર ડાયવર્ટર અથવા સપ્લાય વોલ્ટેજ કંટ્રોલનો ઉપયોગ કરો. પદ્ધતિ ગમે તે હોય, મૂળભૂત સિદ્ધાંત આ જ રહે છે. પણ ટેકનોલોજીની સફર ક્યારેય અટકતી નથી. જેમ જેમ ઇલેક્ટ્રોનિક્સ વધુને વધુ નાના અને શક્તિશાળી બનતા જાય છે, તેમ એક સવાલ ઊભો થાય છે. ભવિષ્યમાં મોટર કંટ્રોલમાં એવી કઈ નવીનતાઓ આવશે જે આજની આધુનિક ટેકનોલોજીને પણ જૂની કે પરંપરાગત બનાવી દેશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?